Good morning, students. I, Dhaval Sandani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં આપણે ચેપ્ટર 5 એટલે કે રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે રાણીની વાવ એનો પાર્ટ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2 એટલે કે રાણી કી વાવ છે એ સ્ટોરીને આપણે આગળ આજે ધપાવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે રાણી કી વાવ વિશે શું શીખી ગયા તેનો અભ્યાસ કરી લઈએ. તો કે રાણી કી વાવ છે એ ભીમદેવ વન એ એનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ શરૂ કરાવવાનું શરૂઆત કરી હતી. કમનસીબે ભીમદેવ વન નું અવસાન થાય છે. ત્યારબાદ એની ક્વીન એટલે કે રાણી છે ઉદયમતી એ આ પ્રોજેક્ટ છે હાથમાં લે છે. આ પ્રોજેક્ટ શેનો છે તો કે પાટણની જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા હલ કરવાનો 7 માળની વાવ બનાવવામાં આવે છે જેને રાણીની વાવ એટલે કે રાણી કી વાવના નામે પ્રસિદ્ધ થાય છે. 7 સ્ટોરેડ એટલે કે 7 માળની સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળી વાવ અથવા પગથિયાવાળો કૂવો. આ 7 માળની વાવ છે કિંગ ઉદયમતીએ ક્વીન ઉદયમતીએ શરૂઆત કરી છે પ્રોજેક્ટની. પણ કમનસીબે એવું બને છે કે આ બાંધકામ પૂરું થાય એ પહેલા ઉદયમતી પણ મૃત્યુ પામે છે. ત્યારબાદ આ વાવ છે એ 64 મીટર લાંબી, 64 મીટર્સ લોંગ, 20 મીટર પહોળી, 27 મીટર ઊંડી છે. આયા સુધી આપણે પાર્ટ 1 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2. ઈ શરૂ કરીએ. પેજ નંબર 48 નો લાસ્ટ પેરેગ્રાફ છે અને 49 પૂરું પેજ છે. ઈ પહેલા આપણે થોડા ન્યુ વર્ડ્સ અઘરા શબ્દો જોઈ લઈએ. વિઝન એટલે દ્રષ્ટિ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, સ્કલ્પચર એટલે શિલ્પી, વાસ્ટ એટલે વિશાળ બહોળા પ્રમાણમાં, રેન્જ ફલક એટલે વિસ્તાર કેટલો એરિયા કવર કરવાનો છે તે, ગ્રેસ એટલે આકર્ષકતા મનને લોભાવે એવું, અનમેચ્ડ અનન્ય એના જેવું કોઈ બીજું ન હોય, અનમેચ્ડ એના જેવું કોઈ મેચિંગ થાય એવું ન હોય એટલે કે તે શું છે આપણે આપણી ભાષામાં કહીએ તો યુનિક છે, અજોડ છે. હોલીનેસ એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે મહત્વ, કલ્ચર એટલે સંસ્કૃતિ આપણો રીતિ આપણી રિવાજ, એલાબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું નાનામાં નાની વાતને ધ્યાનમાં લઈને, સબમર્જ એટલે પાણીમાં ડૂબેલું જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે જે બોટ છે સબમરીન તો કે પાણીમાં ચાલતી બોટ તો એને સબમર્જ એટલે કે પાણીમાં ડૂબેલું, ગ્લોરી એટલે કે નામના પણ થાય, ખ્યાતિ પણ થાય અને કીર્તિ એટલે કે પોતાનું યશ વધે. કોમ્પ્લેક્સ અહીં કોઈ કોમ્પ્લેક્સ એટલે કોઈ બહુમાળી ઇમારતની વાત નથી થતી. અહીં કોમ્પ્લેક્સ એટલે જટિલ. તમારા કોમ્પ્યુટરમાં આવે છે કોમ્પ્યુટર છે એ કોમ્પ્લેક્સ ગણતરી ઝડપથી કરે છે એટલે કે જટિલ ગણતરી એટલે કે સમસ્યાવાળું કામ બરોબર જે ઈઝી ન હોય હાર્ડ હોય એ કામ કરવામાં પણ કોમ્પ્યુટરને સરળતા રહે છે. ત્યારબાદ છે પેનલ એટલે કે તકતી, બ્યુરિડ એટલે જમીનમાં દટાયેલ, વેનિસ એટલે કે અદ્રશ્ય થઈ જવું અને સિલ્ટ એટલે કાદવ. હવે આપણે પેજ નંબર 49 નો લાસ્ટ પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ. There are nearly 400 big sculpture of different gods and goddess in the wow at present. અત્યારે 400 સ્કલ્પચર એટલે કે શિલ્પ કૃતિઓ પડી છે. ગોડ અને ગોડેસ, ગોડ એટલે દેવતા અને ગોડેસ એટલે દેવીઓ. દેવતા અને દેવીઓના 400 જેટલા શિલ્પ કૃતિઓ છે એ અત્યારે હાલમાં એટ પ્રેઝન્ટ એટલે હાલમાં આ વાવમાં જોવા મળે છે. નંબર્સ would have been many more in the past in its original structure. જ્યારે પહેલા અત્યારે 400 જોવા મળે છે ક્યારે તો કે આટલો સમય પસાર થઈ ગયો આ વાવમાં આટલી બધા જીર્ણોદ્ધાર થયા, અવનવું ઘટનાઓ બની, વાવાઝોડા આવ્યા, પૂર આવ્યું તો આ બધા ઘટનાઓથી અમુક દેવા દેવતાઓના શિલ્પ છે ખંડિત થઈ ગયા છે.
પણ જ્યારે આ વાવ બનેલી હતી ત્યારે 400 કરતા પણ વધારે સ્કલ્પચર હતા, એટલે કે શિલ્પકૃતિઓ હતી દેવી અને દેવતાઓની. Each stall has been corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Pillars of the wall are not extraction, but they display splendid artistic marvel on the stone. જે પિલર છે એટલે કે સ્તંભ છે એમાં પણ અવનવી ઘણી બધી શિલ્પ કૃતિઓ કરવામાં આવેલી છે. અત્યારે પ્રેઝન્ટમાં ઘણા બધા એમાં નુકસાન છે, પણ જ્યારે આ વાવનું પહેલે વહેલું કન્સ્ટ્રક્શન બાંધકામ થયું ત્યારે તે અદ્ભુત કલા કારીગરીનો નમૂનો સાબિત થઈ ચૂકી છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ solely dedicated to વિષ્ણુ. વાવ છે ડેડિકેટેડ છે. ડેડિકેટેડ એટલે સમર્પિત છે. કોને કોને? વિષ્ણુ. One can find Vishnu in different shapes and color. આપણે વિષ્ણુને અલગ અલગ કલરમાં અલગ અલગ અવતારોમાં જોશું. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ પાર્વતી. વિષ્ણુ પછી બીજું જો કોઈ મહત્વનું સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ હોય તો તે પાર્વતીની છે. નિયરલી 15 galleries have the sculptures of Parvati. પાર્વતીનું જે સન્માન કરે છે એવી 15 ગેલેરીઓ તેમાં સમર્પિત છે. 12 statue of goddess Gauri together at the same place are rarely found anywhere. 12 statue of goddess Gauri. દેવી ગૌરીની પણ 12 મૂર્તિઓ છે. together ભેગી at the same place are rarely found anywhere. વિષ્ણુ અને ગૌરી, પાર્વતી અને ગૌરી આ બંનેના સ્કલ્પચર એક સાથે જોવા મળે એવું ભાગ્યે જ બને છે. એવી ઘટના અહીંયા છે કે પાર્વતીના સ્ટેચ્યુ પણ છે કેટલા 15 અને દેવી ગૌરીના પણ 12 સ્ટેચ્યુ અહીં જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. આવું જ ક્યાં છે જોવા મળે છે? તો આવું એક સન ટેમ્પલ સૂર્ય મંદિર છે મોઢેરામાં જે આવેલું છે ત્યાં આવું જોવા મળે છે. This wow has also all the 12 statue of Gauri. આ વાવમાં જે 12 સ્ટેચ્યુ ગૌરીના છે એને નામ આપવામાં આવેલા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોતલ એન્ડ ત્રિપુરા. પરિવાર નામ જોઈ જઈએ. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિષ્ટા, ટોતલ અને ત્રિપુરા. આ 12 નામ છે ગૌરીના. Besides there are many statues of gods and goddess. તે ઉપરાંત besides એટલે તદુપરાંત તેમાં બીજા બધા પણ સ્ટેચ્યુઓ છે. many statue of gods and goddess. દેવ અને દેવતાઓના, દેવી અને દેવતાઓના. such as ગણેશા, જેવા કે ગણેશ ભગવાનનું, અગ્નિ, વાયુ, સૂર્ય. ગણેશ ભગવાન અગ્નિ એટલે આપણી જે અગ્નિ દેવતા છે, વાયુ એટલે પવન દેવતા, સૂર્ય એટલે આપણે સૂર્ય ભગવાન, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વર્ષી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી એટલે એક્સેટ્રા વગેરે. ત્યાં 12 ગૌરીના જે સ્ટેચ્યુ છે એ 12 ગૌરીના જે સ્ટેચ્યુ છે એને નામ આપેલા છે. તે ઉપરાંત બીજા દેવી અને દેવતાઓના સ્ટેચ્યુ છે જેવા કે આપણે હમણાં જોયું કે અગ્નિ, વાયુ, ચામુંડા, ગણેશ, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વર્ષી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. નેક્સ્ટ પેરેગ્રાફ. There are also some of the rare sculptures of gods. ત્યારબાદ ત્યાં નો જોવા મળતા, ભાગ્યે જ જોવા મળતા બીજા સ્કલ્પચર એટલે શિલ્પકૃતિઓ છે જેવી કે here one can find the same of Lord Buddha, ભગવાન બુદ્ધ, with 4 hands, જેને 4 હાથ છે. the statue of Rama with sword and shield. ઢાલ અને તલવાર સાથેનું સ્ટેચ્યુ છે રામ ભગવાનનું.
ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, સૂર્યનું તપ કરતો હોય એવું એક સ્ટેચ્યુ છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, ભગવાન શિવ છે પોતાના હાથમાં માળા, આપણે રુદ્રાક્ષની માળા આવતી હોય ને મણકાવાળી, ઈ ધારણ કરીને હોય એવું એક સ્ટેચ્યુ છે. ભાગ્યે જ જોવા મળતા સ્ટેચ્યુ ક્યાં, તો કે ભગવાન બુદ્ધનું 4 હાથ વાળું સ્ટેચ્યુ, રામ છે એ તલવાર ને ઢાલ લઈને ઊભા હોય એવું સ્ટેચ્યુ, ભગવાન શિવ છે એ રુદ્રાક્ષની માળા ધારણ કરી અને નામ જપતા હોય એવું સ્ટેચ્યુ, ભગવાન સૂર્ય છે એ તપસ્વીની ભૂમિકામાં હોય તેવું સ્ટેચ્યુ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, પરશુરામ છે, આપણે પરશુરામને કેવા ગણીએ છીએ તો કે મોટા ભાગે તે ક્રોધિત જ હોય છે, બરોબર, એનો પાવર આસમાને જ હોય છે, 7મા આસમાને. પણ અહીંયા એનું જે સ્ટેચ્યુ છે એ કેવું છે, શાંત સ્વભાવનું, એકાગ્ર બેઠા હોય, એક્સપ્રેશન હોય એવું એનું ચિત્ર છે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, જ્યાં કહેવામાં આવ્યું છે કે પરશુરામનું જે સ્ટેચ્યુ છે એ ગુસ્સાવાળું, ક્રોધિત દેખાવાને બદલે અત્યારે અહીંયા જે સ્ટેચ્યુ છે કેવું છે તો કે શાંત સ્વભાવ વાળું છે. They reveal artistic vision and unique imagination of the sculptures. They reveal artistic vision and unique imagination of the sculptures. એટલે કે આ જે સ્કલ્પચર શિલ્પ કૃતિઓ છે એમાં કલા કારીગરીનો ઉત્તમ નમૂનો બતાવવામાં આવ્યો છે. There are nearly 300 sculptures of અપસરા, ત્યારબાદ 300 જેટલા અપસરા ના સ્કલ્પચર શિલ્પ કૃતિઓ છે. The sculptures presented a vast range of emotions. વાસ્ટ એટલે વિશાળ અને રેન્જ એટલે વિસ્તાર, ઇમોશન એટલે કે લાગણી, હાવભાવનો પ્રદર્શન કરે છે આ સ્કલ્પચર્સ. એન્ડ ફિલિંગ્સ, લાગણી ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા, જે અપ્સરા છે એના ફેસ છે, એના ચહેરા ઉપર છે હાવભાવ, જે લાગણીનો, ઇમોશનનો ભાવ પ્રગટ થતા હોય એવી કલા કારીગરી કરેલી છે. They display variety of different moods and situation. તેઓ શું રજૂ કરે છે, વેરાયટી એટલે વિવિધતા, ડિફરન્ટ મૂડ્સ, અલગ અલગ પ્રકારના મૂડ, ક્રોધિત ચહેરો, હસતો ચહેરો, ઉદાસ ચહેરો, રોહતો ચહેરો, આવા મૂડ્સ અને સિચ્યુએશન પ્રમાણે આપણો જે મૂડ હોય છે, બરાબર, આપણે કોઈ ખીજે તો આપણે રોતા હોય છે કે ક્રોધિત થઈ ગયા હોય છે, બરાબર, આપણું મોઢું છે પડી ગયું છે તો એ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ પ્રમાણે આપણું મૂડ છે, આપણું ફેસનું એક્સપ્રેશન છે એ દર્શાવાય છે. તો એવું અપસરામાં પણ બને છે કે એના જે સ્કલ્પચર છે 300 ની આસપાસ એ બધામાં અલગ અલગ એના ફેસીસના એક્સપ્રેશન બતાવવામાં આવે છે. રોતો હોય એવું એક્સપ્રેશન છે, કોઈ લાફિંગ હસતું હોય એવું છે, તો કોઈ સેડનેસ એટલે કે ઉદાસ હોય, કોઈ હેપી એટલે કે ખુશ હોય, એવા ચહેરાઓનું એક્સપ્રેશન બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Most of them present Vishnu in his 10 different avatars. Most of them present Vishnu in his 10 different avatars. વિષ્ણુ છે એના 10 જુદા જુદા અવતારમાં એનું નિરૂપણ થયેલું છે. The most attractive sculptures are those of Vara, Varman, Narsiya. જે મોસ્ટ એટ્રેક્ટિવ છે, આકર્ષિત છે એવા સ્કલ્પચર શિલ્પ કૃતિઓ કઈ કઈ છે તો કે વરા અવતાર છે, વામન અવતાર છે, નરસિંહ અવતાર છે, રામ અવતાર, કાલ્કી અવતાર એન્ડ મહિષાસુર મર્દની. આ અવતારના જે 10 અવતારમાંથી જે આ 5-6 અવતાર છે એના સ્કલ્પચર વધારે પ્રખ્યાત છે. ક્યાં ક્યાં તો કે વરા અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર અને મહિષાસુર મર્દની. The Apsara with 16 different makeup styles add to the grace of this unmatched structure. The Apsara with 16 different makeup, 16 જુદા જુદા મેકઅપ વાળી જે અપ્સરાઓ છે એ આ જે 6 અવતાર છે એમાં 4 ચાંદ લગાવે છે, એટલે કે એને અજોડ બનાવે છે. The stepwell also focus on the holiness of water and its great significance in Indian culture. The stepwell also focus એટલે કે આ વાવ છે એનું ફોકસ એટલે ધ્યાન એના ઉપર કેન્દ્રિત છે. The holiness એટલે કે પવિત્રતા of water એટલે કે પાણીની જે પવિત્રતા છે, આપણે જોઈએ છીએ કે ગંગા નદી છે એ પવિત્ર નદી છે, બરાબર, આપણે ગંગાજળ ઘરે લઈ આવીએ છીએ
બરોબર, કોઈ શુભ પ્રસંગે આપણા ઘરમાં એનો છંટકાવ કરીએ છીએ તો શું થાય, તો કે ઘર પવિત્ર થઈ જાય છે. તો આ રીતે જે છે એક સ્ટ્રક્ચર છે, આ સ્ટેપ પહેલું છે, એમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે પાણીની જે પવિત્રતા છે એની ગ્રેટ સિગ્નિફિકેશન ઇન ઇન્ડિયન કલ્ચર. સિગ્નિફિકેશન એટલે મહત્વ, કલ્ચર એટલે સંસ્કૃતિ, એટલે કે ભારતીય સંસ્કૃતિમાં પાણીનું જે મહત્વ છે, પાણીની જે પવિત્રતા છે એનું ખાસ આ સ્ટ્રક્ચરમાં એટલે કે સ્ટેપ વેલના બાંધકામમાં ધ્યાન રાખવામાં આવેલું હતું. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. The wow is the most developed, એટલે આ વાવ છે એનો ખૂબ જ મહત્વનો વિકાસ થયો છે. એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ. એલાબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, ઓર્નામેન્ટ એટલે કે આભૂષણ રૂપ, સબમર્જ એટલે કે પાણીમાં ડૂબેલું જે બાંધકામ છે એમાં પણ આટલું ઝીણવટ ભર્યું ધ્યાન અવલોકન સાથે આ બાંધકામ કર્યું, આ એક વાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ત્યારથી જ ભારતમાં સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળા કૂવા બનવાનો ઉદ્ભવ થયો. આ નમૂના રૂપ હતી. રાણી કી વાવ છે એ પહેલી જ ભારતમાં સ્ટેપવેલ હતી. ત્યારબાદ ઘણા બધા સ્ટેપવેલ ભારતમાં બન્યા, પણ એનું ઉત્તમ ઉદાહરણ છે એ રાણી કી વાવ છે. બધાને જ્યારે પ્રેરણા મળી એ પ્રેરણા સ્ત્રોત હતું રાણી કી વાવ. The wow is large and complex type of stepwell. આ વાવ છે એ લાર્જ, મોટી છે અને કોમ્પ્લેક્સ, અને એના પગથિયા છે એ બહુ જટિલ છે. It has ornamented panels of sculptures. Ornamented panel અને તકતી, sculptures એટલે કે એના શિલ્પ કૃતિઓની તકતી લગાડવામાં આવેલ છે. It lay buried under the mud due to floods. આ વાવ છે એક વખત પૂર આવેલું હતું, એ પૂરમાં આખી મડ એટલે કાદવમાં દટાઈ ગઈ હતી. ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. ત્યારબાદ તે સરસ્વતી નદીમાં જળમગ્ન થઈ ગઈ હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. Silt એટલે કાદવ. તે કાદવમાં લગભગ 7 સદી સુધી દટાયેલી રહી. And then vanishing of the river Sabarmati, it was hidden under the layers એટલે પડ. તે સાબરમતીના નદીના પડમાં જે 7 સદી સુધી અંદર ડૂબેલી રહી. The Archaeological Survey of India એટલે કે ASI એનું ફૂલ ફોર્મ છે Archaeological Survey of India, a great care to preserve this structure. એને આ વાવની શોધ કરી, પરિવાર એને બહાર કાઢી અને એને ગ્રેટ કેર, ખૂબ જ કાળજી રાખી આવી. In February 2013, ફેબ્રુઆરી 2013 ના રોજ ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ નામાંકિત કરે છે this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વના જોવાલાયક સ્થળોમાં એનું સ્થાન આવે છે. with the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognized by the UNESCO. Excellent teamwork by ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની જે ટીમ હતી એનું જે એક્સલન્ટ કામ હતું એટલે કે ખૂબ જ નામાંકિત કામ હતું ઈ અને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત સરકારના સાથને લીધે આ વાવ છે એ રેકોગ્નાઇઝ એટલે કે માન્યતા પામી. ક્યાં તો કે યુનેસ્કોના જે વર્લ્ડ હેરિટેજ સાઇટના જે માળખું છે એના જે રૂલ્સ છે એમાં આ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર રાણી કી વાવ પૂર્ણ થાય છે. ટૂંકમાં માહિતી આપી દઉં તો કે કિંગ ભીમદેવ વંશ છે એને બાંધકામ શરૂ કરાવ્યું હતું રાણી કી વાવનું, પણ સદનસીબે તેનું અવસાન થાય છે. ત્યારબાદ ઉદયમતી આનું કન્સ્ટ્રક્શન પોતાના હાથમાં લે છે. કમનસીબે એનું પણ અવસાન થાય છે અને જે ત્યાંના પાટણના લોકો છે એ આ વાવને પછી બિલ્ડ કરે છે. આ વાવ છે 7 માળની સ્ટેપ વેલ છે એટલે કે પગથિયાવાળી 7 માળનો કૂવો છે જે 64 મીટર 64 મીટર્સ છે એ લાંબો છે, લોંગ અને 20 મીટર પહોળો અને 27 મીટર ઊંડી આ વાવ આવેલી છે. એમાં અલગ અલગ દેવી દેવતાઓના
ફોટાઓ એટલે કે શિલ્પકૃતિઓ જોવા મળે છે. ભાગ્યે જ જોવા મળતા એવા દેવતાઓના પણ એમાં સ્કલ્પચર્સ સમાયેલા છે. લગભગ 800 જેટલા સ્કલ્પચર્સ ત્યારના જમાનામાં હતા. અત્યારે જે હાલની પરિસ્થિતિ છે ત્યારે 400 છે. 300 અપસરાઓના પણ ચિત્રો એમાં શિલ્પકૃતિઓ સમાવેશ થયેલી છે. જે ન જોયા હોય એવા ભાગ્યે જ જોવા મળતા સ્કલ્પચર્સ, જેમ કે બુદ્ધ ભગવાનનું 4 હાથવાળું સ્કલ્પચર્સ, રામ ભગવાનનું તલવાર અને ઢાલવાળું સ્કલ્પચર્સ, મહાદેવનું રુદ્રાક્ષ ફેરવતા હોય એવું સ્કલ્પચર્સ એ પણ એમાં સમાવેશ થવા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાણી કી વાવ છે એને યુનેસ્કો એટલે કે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, જે પાટણમાં જોવાલાયક સ્થળ છે. તમે અવશ્ય તેની મુલાકાત લેજો. હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ મોકલવામાં આવશે. એ વર્કશીટ તમારે તમારી HW માં સારા અક્ષરે, કોઈ પણ જાતના ચેકચાક વગર સારા અક્ષરે નીચેની લીટીને અડાડીને ડેટ, પાઠનું નામ અને સેશન નંબર લખીને લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.